સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા અને ન્યાય માટે સરકારને જગાડવા નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી ખેડૂત ન્યાય માટેની લડતના મંડાણ કરતા પ્રતાપ દુધાત ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી શાસન કરતી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને જાહેરાત ઠરાવો બહાર પાડવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ખેડૂતોને તે બાબતને કોઈ સહાય પેકેજ કે ખાતર કે બિયારણ, અતિવૃષ્ટિ કે નહીવત વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે। જગતનો કહેવાતો તાત આજે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે તેમની વેદનાને વાચા આપવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી મુદ્દાને આવરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં પરેશભાઈ ધાનાણી પૂર્વ વિરોધ પક્ષના નેતા તેમજ પ્રતાપભાઈ દુધાત પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ પૂર્વ ધારાસભ્ય નરેશભાઈ દેવાણી, સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ વિજયભાઈ ડોડિયા તેમજ સાવરકુંડલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ લીલિયા કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ કાર્યકર્તા મિત્રો, વડીલો, ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોની વાચા અને ન્યાય માટે મુદ્દો ઉઠાવેલો હતો અને ખેડૂતોને ન્યાયના હિતમાં લડતના મંડાણ કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યના ખેડૂતો અતિ મુશ્કેલીમાં પીડાઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે વાહવાઈ લૂંટવા માટે ₹5 લાખ 0% વ્યાજે આપવાની જાહેરાત કરી છે, જેના અનુસંધાને જે ખેડૂતોને 5 લાખ મેળવેલ છે તેમની પાસેથી ₹2 લાખ પરત લેવામાં આવે છે। રાજ્ય સરકાર તરફથી આવો કોઈ પરિપત્ર ન હોવાના કારણે કશું કરી શકાતું નથી, તો આ અંગે તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પરિપત્ર કરે, આમ ખેડૂતોના ઉપરોક્ત પ્રાણ પ્રશ્નોની મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે, જેની વાચા અને તેમની વેદનાને રાખવામાં આવે અને આવેદનપત્રમાં પાઠવવામાં આવેલ કે આ તમામ મુદ્દાનું ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે। તમામ માંગણીઓને દિન 15માં ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી। જે કેસમી ગુજરાતી સાથે સફરાજ ખોકર વિજપડી।